સમર્પણ અંજીર ફાર્મ, ગામ મોટા આકડિયા, બગસરાથી અત્યારે મહંત પધારેલા છે કુસા દાદા, જે રામદેવજી મહારાજનો આશ્રમ સંભાળે છે અને પૂજાપાઠ કરે છે. તમારો ટૂંકમાં પરિચય આપો ને. હું બગસરા રામદેવપીરની જગ્યા જે છે એનો મહંત તરીકે હું જ્યાં એનો કારભાર સંભાળું છું. ગોકળપરામાં પટેલવાડી પાસે આશ્રમ મોટો છે અને અટાણે એનું મંદિરનું કામ ચાલુ છે. લગભગ 1 કરોડ રૂપિયાના ખર્ચે આ મંદિર દિવાળી પછી પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે. અમે આજે આકડિયા ગામે દિનેશભાઈની વાડીએ એના જે આ અંજીરની જે ખેતી છે એને અહીંયા અમને આમંત્રણ આપી અને અમે અહીં પધરામણી કરી છે. અને આ અંજીર અમને એ લોકોએ પાકલ અંજીર ઉતારી અને આ અંજીર અમને ખાવા માટે આપ્યા છે અને અમે કંઈક ખાધા. એટલે આ અંજીરની ખેતી કોઈ પણ ખેડૂત ભાઈઓને કરવી હોય તો આ દિનેશભાઈ એના રોપાઈ બનાવે છે, એની પ્રોડક્ટ્સ બનાવે છે, ચટણી બનાવે છે, જ્યુસમાં ઉપયોગ આવે એવા બધી ઘણી 7-8 ફ્લેવર બનાવે છે. કોઈ લોકોને પ્રાકૃતિક ખેતી અનુસાર અટાણે કોઈ પણ દવા નહીં ને કે મેં એને કીધું, મેં કીધું આ ખડની મને કે અમે કોઈ પણ દવાનો યુઝ કરતા નથી અને આ રીતે અમે પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન કરીએ અને ભાવ સારા મળે એ લોકોની સુખાકારી માટે બધાએ લઈ જાય છે. અને આવા અંજીર તો અમે ઘણી જગ્યાએ ગયા પણ આવા અંજીર મીઠા અને દવા વગેરેના ક્યાંય અમે લીધા નથી, ખાધા નથી. અહીંયા અમે આ મુલાકાત આ વાડીની લીધી. જય રામદેવજી. હા, હવે તમે અંજીર ખાધું તો ટેસ્ટ પાકેલ અંજીરનો તમને કેવો લાગ્યો? પાકલ અંજીરનો સારો લાગ્યો, કારણ કે ગળું અને એ જેમ આપણે જે ઓલા ફૂકા અંજીર આવે છે એ પ્રમાણેનો ટેસ્ટ છે. અટાણે આમાં શું છે, લીલું છે ને ઓલું ફૂકાઈ જાય એટલે બેનો ટેસ્ટ સરખો છે. અને આમાં તો અટાણે શું છે, અટાણે એમાં જે પોતાનો રસ હોય એટલે ઓર ટેસ્ટ આવે છે. એટલે હા, ટોટલ ગાય આધારિત છે અને પ્રાકૃતિક છે. આમાં અળસિયાઈ બહુ છે ખેતરમાં, એટલે બહારથી કોઈ ખાતર લઈને નાખવાની જરૂર નથી પડતી. એટલે કુદરતી રીતે જે જંગલમાં ખેતી થાય ને, આ જંગલી ખેતી આને કહી શકાય. હા, જંગલની છોડ છે અને જંગલની જે રૂપરેખા છે એ જ પ્રમાણે આને અમે થવા દઈએ. આમાં બહારથી કાંઈ લઈને નાખવાનું નહીં અને કુદરતી જે ઉર્જા મળે, પાણી મળે એ જ આપીએ, બાકી કાંઈ નહીં. અને ખડ જે છે ને એ દર વર્ષે એમાં રોટાવીટર લાગે એકવાર, એટલે એ બધું સુકાઈને કાર્બન બની જાય. અને જમીનમાં કાર્બન અત્યારે સારો થઈ ગયો છે. અને જે ન્યુટ્રિશનની જરૂર છે, બહારની ન્યુટ્રિશન, એ અમે ખડમાંથી બધું છોડને પ્રાપ્ત થઈ જાય છે જરૂર પ્રમાણે. આ ખેડૂત ભાઈઓ જો આ ખેતી કરે તો એની અંદર પોતાને પૂરેપૂરું વળતર મળે. સૌ ભાઈઓને વિનંતી કે થોડુંક 2-4 વીઘા 5 વીઘા નહીં આવું કરો તો તમને 2 પૈસા આજે દવાઓ ખાતર બહુ વપરાય એને બદલે આ વગર ઓલાએ આ સારી ઉત્પાદન મળે. એટલે થોડાક ખેડૂત ભાઈઓને વિનંતી કે આ ખેતી અપનાવો. થોડાક ટ્રાયલ બેઝ રીતે પણ અનુભવ માટે થોડા વાવેતર કરે તો એને એક્સપિરિયન્સ આવે. હા. અને પૂછું કે ભાઈ આ ખેતી આપણે વાવવા છે તો આમાં વીઘે કેટલા છોડ જોઈએ? 545 છોડ જોઈએ એકરમાં. 1 એકરમાં 40 ગુઠે. 40 ગુઠે. પછી વીઘા નાના મોટા હોય બધાને. આ વીઘો એક આપણે વીઘો આવે નાનો ભાઈયાણ વીઘો એટલે 16 ગુઠે વીઘો. 16 ગુઠો હોય ને એટલે 2.5 વીઘે તમારે 545 જોઈએ. 545 જોઈએ ને? હા, 8x10 ના અંતરે. અને એક છોડવે ઉત્પાદન કેવું તમારે અંદાજે આવે? આપણે તમારે પહેલા વર્ષે 1 કિલો, 1.5 કિલો, 2 કિલો, 3 કિલો લગી આવે છોડ દીઠ. પછી બીજા વર્ષે 5-7 કિલો આવે, ત્રીજા વર્ષે 10-12 કિલો આવે, ચોથા વર્ષે 20-25 કિલો આવે. પછી તમારો દેખભાળ ઉપર આધાર રાખે. પાણી તમારું કેર કેવી છે અને પાણી ને બધું મળે. હવે અત્યારે અમારે જો આ ઉનાળુ પાક કદાચ જોઈએ એવો નહીં આવે, કારણ કે હવે પાણી નથી. બરાબર. વર્ષમાં કેટલા પાક આવે?
વર્ષમાં 3 પાક આવે પણ તમે વરસમાં 1 પાક તમને મળી જાય તો તમારે તો વસૂલ થઈ ગયું ને. થઈ જાય, બરોબર. હા, કદાચ પાણી ન હોય તો બીજો પાક ન લઈ શકો ઉનાળાનો, હા હા પણ શિયાળુ પાક લઈ શકાય, ચોમાસું પાક લઈ શકાય. સોમાં 2 પાક લઈએ કાં. બરોબર. એટલે એમ તમે આમાં ફેલ ના જાઓ. 3 વર્ષમાં 3 પાક આવે ને, હા હા એટલે એકે પાક તમારો નિષ્ફળ ના જાય. એક તો પાક તમને મહેનતાણું આપી જ દે. બરોબર. હાવ ફેલ જેમ ફેલ જાય ને એવું આમાં નથી થતું. બરોબર. એટલે એટલે એમ સારું છે. પણ આપણે હજી ગુજરાતમાં અંજીરની ખેતી કોઈ કરી જ નથી, એટલે કોઈને અનુભવ છે નહીં. નથી એમ. એટલે ખેડૂત વાવવામાં બીએ છે, બરોબર. કારણ કે આ ખેતીનું પછી પહેલાં વેચાણ ક્યાં કરવું, આ બધા પ્રોબ્લેમ એને. મૂળ બધું એ છે, વેચાણ કેમ કરવું. પણ વાવો એટલે આ માલ તમારો પડ્યો નહીં રહે. બરોબર. વાવશો એટલે ગ્રાહક તમારી પાસે આવશે અને લઈ જા. અમે ખરીદી તો કરીએ છીએ, પણ નજીકમાં ખેડૂતો હોય એનું અમે લઈએ. દૂરથી પણ અમે ન લઈએ કે, કારણ કે ટ્રાન્સપોર્ટેશન ને આને ટાઈમ ટુ ટાઈમ પહોંચાડવા, બરોબર. નહીંતર જાજા સમયમાં બગડી જાય. બગડે. આ નબળું. હા, 36 કલાકમાં આની કંઈ પણ વિધિ કરવી હોય તો થઈ જવી જોઈએ, ખવાઈ જવા જોઈએ, બરોબર. નહીંતર બગડવાનું ચાલુ થઈ જાય. બરોબર. હા, સમર્પણ અંજીર ફાર્મ, ગામ મોટા આકડિયા. અત્યારે અંજીરનું પ્રોડક્શન લાસ્ટ છે, છેલ્લો રાઉન્ડ છે. એક ડાળે એક અંજીર દેખાય છે હવે, જે 15, 17, 18 અંજીર હતા. આ એક અંજીર રહ્યું છે, મતલબ આખી ડાળીમાં 15, 17, 18 અંજીર હતા. આ જેટલી ડાળી છે ને એમાં હવે છેલ્લો ફાલ છે, 5-7 દીમાં પૂરો થઈ જાય. સમર્પણ અંજીર ફાર્મ, ગામ મોટા આકડિયા, ગુજરાત.